वेलकम फ्रेंड्स, वेलकम टू योर फेवरेट चैनल मोदी ट्री। दोस्तों, आज हम स्टैंडर्ड 10th में ब्रज असाइनमेंट में गुजराती पेपर नंबर 2 का सॉल्यूशन देखने वाले हैं, सेकंड लैंग्वेज का। ओके, तो हमारा सेक्शन बी है आज। तो जो फर्स्ट क्वेश्चन है इसमें हमको मैच करना है, जोड़े मिलाने हैं। तो यहाँ ये है कृति और ये है उसके कर्ता, यानी कविता है और उसके कवि है। तो पहला है हाथ मेळवीए, ये इसके कवि है निरंजन भगत। दीवान खानामा, तो दीवान खानामा छे पन्ना नायक। तो इसको देखो, याद रखो, दीवान खानामा कोण छे? तो दीवान खानामा पन्ना नायक छे, एवी रीते याद राखजो, बराबर। ते बेसे अहीं, तो आना लेखा आना कवि छे स्नेही परमार। तो आने एम याद राखजो कि माणसे बधी जग्याए स्नेहपूर्वक बेसવું જોઈએ। कई रीते? स्नेहपूर्वक। तेना परथी याद राखजो स्नेही परमारे लख्યું છે તે બેસે અહીં। ओके, नेक्स्ट है फिल इन द ब्लैंक्स। भगवान कृष्णे पीड़ा पीतांबर धारण કર્યા છે। તો પીતાંબર એટલે પીળા કલરનો વસ્ત્ર, એટલા માટે જેને પીતાંબર કહેવામાં આવે છે, બરાબર। કવિ સતની કાટાળી કેડી પર પુષ્પવની પથરાવા માંગે છે, બરાબર। હવે આ જે વિધાન છે સત્ય છે કે અસત્ય તે બતાવવાનું છે। પહેલો પ્રશ્ન, પહેલું વિધાન છે તાતા તાપે રાફડાઓ ખદબદી રહ્યા છે। તો આ સાચી વાત છે કે જ્યારે ગરમી પડે છે તો રાફડાઓ એટલે જ્યાં કીડીઓ રહે છે, ખૂબ જ ગરમીથી તેઓ ખદબદી રહ્યા છે। તો ધીસ ઇઝ ટ્રુ। મોરલી વાગતા ગોપી બાળકોને લઈને દોડી જાય છે, ખોટું છે। મોરલી વાગતા ગોપીઓ બાળકોને છોડીને દોડી જાય છે, એટલે આ વિધાન છે असत्य, बराबर। जिंदगीनी आगने सेमा फेरवी नाखवानी कवि बात करे छे। तो जिंदगीनी आगने बागमां, तो आप याद राखजो, आग अने बाग, आग बागमां फेरवी नाखवानी कवि बात करे छे। मोरली काव्यमां वालो शब्द कोना माटे वपरायो छे? तो वालो शब्द जे मोरली छे એટલે याद राखजो भगवान कृष्णनी વાત થઈ રહી છે। तो जे वालो शब्द છે भगवान कृष्ण माटे वपरायो छे। આગળનો પ્રશ્ન છે કવિ ભૂખ્યા અને તરસ્યા માટે શું બનવા માંગે છે? તો કવિ ભૂખ્યા માટે ભોજન અને તરસ્યા માટે જળ અથવા પાણી બનવા માંગે છે। કવિ પોતાના ચરણોને વણથાક્યા કેમ કહે છે? તો દીન દુખીઓની સેવા કરવા માટે કવિ હર હંમેશ તૈયાર રહેવા માંગે છે। એમની સેવા કરતા કવિના ચરણો ક્યારે ના થાકે, એમની સેવા કરતા કવિને ઈશ્વરની પાસે પહોંચવું છે। એટલે કવિ કહેવા માગે છે કે દીન દુખીઓની સેવા કરતા એને ક્યારે પણ થાક ના લાગે, એ જ્યાં સુધી જીવનનો શ્વાસ ચાલે છે ત્યાં સુધી એ દીન દુખીઓની સેવા કરતા રહે, એવી કવિ પ્રાર્થના કરે છે। તળાવને કોણ જગાડે છે? તો તળાવને પંખી ચાંચ મારીને જગાડે છે। આ કાવ્યના આધારે ભગવાન કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો। તો મીરાબાઈનો જે ભક્તિપદ છે મોરલી, એમાંથી આ પ્રશ્ન લેવામાં આવ્યું છે। આમાં ભગવાન કૃષ્ણ જે પહેરવેશ છે એનું વર્ણન કરવામાં આવ્યું છે। તો કૃષ્ણએ જરકસી પીળા પીતાંબર ધારણ કર્યા છે, અને જરકસી એટલે જેના ઉપર જરી કામ કરવામાં આવ્યું હોય, અને માથે કમરે લુગડાનો ટૂંકો કટકો બાંધ્યો છે, કાનમાં કુંડળ છે, માથે મુગુટ છે, અને મુખ પર મોરલી સોવી રહી છે। આ રીતે ભગવાન કૃષ્ણના પહેરવેશનું વર્ણન કર્યું છે। આગળનો પ્રશ્ન છે મોરલી કાવ્યના આધારે કૃષ્ણની રાસલીલાનું વર્ણન કરો। તો જો આ જે ક્વેશ્ચન છે આ મોટું ક્વેશ્ચન છે, તો આમાં આપણે 3 માર્કનું ક્વેશ્ચન છે, એટલે આમાં આપણે ઇન્ટ્રોડક્શન અવશ્ય લખવાનું। તો મોરલી છે પદ છે ને એની લેખિકા છે મીરાબાઈએ। તો આ પદમાં મીરાબાઈએ ભગવાન કૃષ્ણની જે રાસલીલાઓ છે એનું વર્ણન કર્યું છે। અને મીરાબાઈ લખે છે કે મોરલી ભગવાન કૃષ્ણ જ્યારે મોરલી વગાડે છે તો એનો જે નાદ છે, નાદ એટલે કે અવાજ ગગનમાં ગાજે છે। ગોપીઓ વૃંદાવનની વાટે દધી લઈને જાય છે ત્યારે કૃષ્ણ દાણમાં દધી માંગે છે। દાણ એટલે આપણે ટેક્સ કહી શકીએ છીએ, ઓક્ટ્રોય સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો, જકાત। તો જકાતમાં ભગવાન કૃષ્ણ દધી માગે છે।
કૃષ્ણ વૃંદાવનમાં રાસ રચે છે, એ રાસ મંડળમાં બિરાજમાન થાય છે. કૃષ્ણ રાસ રચાવે છે ત્યારે પીળા પીતાંબર જરકસી જામા, માથે ને કમરે પીળો પટકો સજાવે છે, કાનમાં કુંડળ છે, માથે મુગુટ છે અને મુખ પર મુરલી ભગવાને ધારણ કરી છે. ભગવાન કૃષ્ણ વૃંદાવનની કુંજ ગલીમાં, આ યાદ રાખજો, થરક થરક થઈને નાચે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રથમ વરસાદ થયા પછી નવચેતનાને તમારા શબ્દોમાં વર્ણન કરો. તો વરસાદ જ્યારે પડે છે પૃથ્વી પર ત્યારે સૃષ્ટિમાં, આપણે પ્રકૃતિમાં કેવા ફેરફાર થાય છે, આપણે કોમન સેન્સથી લખો તોય ચાલશે. તો જ્યારે ઉનાળો હોય ત્યારે ખૂબ જ તાપ હોય, જે કીડીઓનો જે કીડિયારું હોય ખદબદી જાય છે, ઝાડપાન સુકાઈ જાય છે. પણ વરસાદ પડ્યા પછી શું થાય છે કે નવચેતનાનું સંચાર થાય છે. બરાબર? કીડીઓ જે છે એમના કીડિયારામાં પાણી જતાં તેઓ ઝાડ ઉપર ચડે છે. ઝાડપાન જે છે એમને નવચેતના મળી જાય છે, તે લીલા રંગના દેખાવા લાગે છે. પ્રકૃતિમાં બધી જ જગ્યાએ આપણે લીલોતરી જોવા મળે છે. આ કોમન સેન્સનો પ્રશ્ન છે, તમે તમારી રીતે પણ લખી શકો છો. તો ઉનાળામાં ધોમ દખતા તાપથી સૃષ્ટિના સમગ્ર જીવો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્રાહિમામ પોકારી જવું એટલે ત્રાસી જાય છે. એવા સમયે પ્રથમ વરસાદ પડ્યા પછી સમગ્ર સૃષ્ટિમાં કેવું નવજીવન, નવચેતનાનો સંચાર થઈ જતો હોય છે. પ્રથમ વરસાદની અસર માત્ર મનુષ્ય જીવન ઉપર નથી થતી, પરંતુ સૃષ્ટિના તમામ જીવો ઉપર એની અસર જોવા મળે છે. કેટલાય મહિનાથી સોળ તાળીને સૂતેલી ધરતીમાં પ્રથમ વરસાદથી નવસંચાર થઈ જાય છે. ધરતીમાં દરભાયેલા બધા જ બીજ અંકુરિત થઈ જતા હોય છે. વનસ્પતિઓના બધા જ બીજ અંકુરિત થઈને ધરતીને લીલીછમ બનાવી દેતા હોય છે. વનરાજી પૂર બહારમાં ખીલી ઉઠતી હોય છે. વનસ્પતિ, છોડ, ઝાડમાં પાંદડાઓ ખુમારી ભેર ફૂટીને નીકળતા હોય છે. સમગ્ર ધરતી ઉપર લીલુંછમ ઘાસ ઉગી નીકળતા ધરતી માતાએ જાણે લીલી સાડી પહેરી હોય એવી લાગણી, એવું લાગતું હોય છે. આકુળ વ્યાકુળ થઈ ગયેલા જીવજંતુઓ, પશુ પંખીઓમાં આનંદ વ્યાપી જાય છે. વાડે વાડે વેલા ઉગી જતા હોય છે. ઉનાળામાં તપી ગયેલી ધરતી પ્રથમ વરસાદે તૃપ્ત થઈ જતી હોય છે. બધી ઋતુઓની રાણી એટલે વર્ષા રાણી. એટલે જે આપણે કહ્યું એને તમે વિસ્તારપૂર્વક લખી શકો છો કે વરસાદ પડે એટલે પ્રકૃતિમાં આપણને કયા કયા ફેરફાર જોવા મળે છે. ખાસ કરીને વનસ્પતિઓમાં, જે પૃથ્વીમાં જે બીજ જે પહેલાંથી ભેગા થયા હોય એ અંકુરિત થઈ જાય છે. નવા છોડ ઉગી આવે છે, નવી લતા ઉગી આવે છે. ધરતી પર ચારે બાજુ આપણને લીલોતરી જોવા મળે છે. આ બે હાથ, ખાલી હાથમાં કેટલું છે પંક્તિ સમજાવો. તો હાથ મેળવીએ ઉર્વી કાવ્યમાં કવિ શ્રી નિરંજન ભગતે, આનું યાદ રાખજો ટાઈપ, ઉર્વી કાવ્ય. નિરંજન ભક્તે હાથને હૃદય ભાવનાના પ્રતીક તરીકે પ્રયોજ્યો છે. હાથ એટલે કોમન સેન્સમાં આપણે હાથ નહીં, પણ જે હૃદયની જે ભાવનાઓ છે એના રૂપક તરીકે એમણે હાથનો ઉપયોગ કર્યો છે. કવિ હાથ લંબાવીને અજાણ્યા માણસને કહે છે ખાલી હાથ મેળવીએ, માત્ર ખાલી હાથ, એમ કહીને કવિ હૃદય સુધી પહોંચવાની વાત કરે છે. આમ તો માત્ર ખાલી હાથ જ મેળવવાની વાત કરે છે, પરંતુ એ ખાલી હાથમાં કેટલું રહી છે. કવિ કહે છે કે મને તમારા ધન દોલત શોહરતથી કંઈ લેવા દેવા નથી, પણ હું તમારી જે ભાવનાઓ છે, જે તમારા હાથમાં જે ઉષ્મા અને થડકો છે એ પ્રાપ્ત કરવા માગું છું. એટલે કવિ જે છે અહીંયા સંબંધોનો વિસ્તાર કરવાની વાત કહે છે. પછી આમાં તમે તમારી રીતે શબ્દો ઉમેરીને લખી શકો છો. હવે છે સેક્શન સી, આ ગ્રામર છે. હા, પહેલો પ્રશ્ન છે નીચેમાંથી કયો શબ્દ દાણ શબ્દનો સમાનાર્થી છે? એટલે જકાત. હમણાં જ મેં બતાવ્યું હતું, દાણ એટલે જકાત, ઓક્ટ્રોય. સમાનાર્થી શબ્દનું કયું જોડકું ઉચિત નથી? જીભને રસના કહેવાય, દિવસ અને રાત આ વિરુદ્ધાર્થી છે, સમાનાર્થી નથી. એટલે કે આપણું આ જે ઓપ્શન છે રાઈટ છે. આ બંને સમાનાર્થી નહીં પણ વિરુદ્ધાર્થી શબ્દો છે. ઝેર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ અમૃત, વિષ એનો સમાનાર્થી છે. આગળનો પ્રશ્ન છે
વિરુદ્ધાર્થી શબ્દના જોડકા આપ્યા છે, તેમાંથી કયું જોડકું ઉચિત નથી? તો ધ્યાનનું વિરોધી બે ધ્યાન રાઈટ છે. આત્મા અને પરમાત્મા એ તો સમાનાર્થી છે. ફિકર અને ચિંતા સમાનાર્થી છે. એક મિનિટ. વિરુદ્ધાર્થી શબ્દના જોડકા આપ્યા તેમાં કયું જોડકું ઉચિત નથી? આ ઉચિત નથી. ફિકર અને ચિંતા સમાનાર્થી છે, વિરુદ્ધાર્થી નથી. જોડણી તો સહિયરની જોડણી સાચી આ છે. રાણીની આજ્ઞાનો ઠરાવ એક તામ્રપત્ર પર કરવામાં આવ્યો. જૂના જમાનામાં જે તાંબાનું પતરું હોય એના ઉપર લખીને આપવામાં આવતું હતું, એને કહેવામાં આવે છે તામ્રપત્ર. નિત્યાનંદ. નિત્યાનંદ એટલે નિત્ય પ્લસ આનંદ. કયો સમાસ તત્પુરુષ સમાસ છે? તો જો વર કન્યા એટલે વર અને કન્યા, તો અને શબ્દ આવે તો આને કહેવાય દ્વંદ્વ સમાસ. વિદાય ગીતો એટલે વિદાય ના ગીતો, તો આમાં જે ના શબ્દ આવે છે એના લીધે આ તત્પુરુષ સમાસ બની જાય છે. દુઃખ ભાગવું. દુઃખ ભાગવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. દુઃખ ભાગવું એટલે દુઃખ દૂર કરવું, બરાબર. આંગળી દેતા પહોંચાને જ વગડવું એટલે કોઈની મદદનો ગેરઉપયોગ કરવો અથવા કોઈનું વધારે પડતું શોષણ કરવું. હવે છે ભદ્રભદ્ર ટિકિટ કઢાવે છે, તો આમાં આપણે આને બનાવવાનું છે કર્મણી. કર્મણી એટલે કે પેસિવ વોઇસ. તો આનું થશે ભદ્રમ ભદ્ર વડે ટિકિટ કઢાવવામાં આવે છે. કર્મણી એટલે કે પેસિવ વોઇસ, એટલું યાદ રાખજો. રમજુબીર શરણાઈ વગાડતો હતો. હવે આમાં આપણે બનાવ્યું છે પ્રેરક વાક્ય. પ્રેરક વાક્યમાં શું હોય છે કે એક મુખ્ય કર્તા હોય છે અને એક પ્રેરક કર્તા. તો આપણે આમ લખી શકીએ છીએ કે સરપંચ દ્વારા રમજુબીરથી શરણાઈ વગાડવાની કહેતા, અથવા સરપંચ દ્વારા રમજુબીર શરણાઈ વગાડતા હતા, એ રીતે પણ લખી શકાય. બે આદમી દોડતા દોડતા આવ્યા. રેખાંકિત શબ્દનો બે, તો આ છે સંખ્યાવાચક. આમાં સંખ્યાની વાત થાય છે એટલે આ સંખ્યાવાચક વિશેષણ છે. નીચેમાંથી અવિકારી વિશેષણ 100. દીપક, હવે તને કેમ લાગે છે? યોગ વિરામ ચિહ્ન. જુઓ કેમ લાગે છે, આમાં ઇન્ટ્રોગેટિવ છે. ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આમાં આવશે ઇન્ટ્રોગેટિવની પ્રશ્નાર્થની નિશાની આવશે. હા, અહીંયા ને આ આવશે ઇન્વર્ટેડ કોમામાં, કારણ કે આ કોઈનું કથન છે. વાક્યના અંતે કયું વિરામ ચિહ્ન ના મૂકી શકાય? તો અલ્પ વિરામ. જો વાક્ય જ્યારે શું થાય, વાક્યના અંતે એટલે વાક્ય પૂરું થઈ જાય. વાક્ય પૂરું થાય એટલે તમે પૂર્ણ વિરામ લગાવી શકો, પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી શકાય, ઉદ્ગાર ચિહ્ન લગાવી શકાય, પણ અલ્પ વિરામ ના લગાવી શકાય. કારણ કે આપણે અલ્પ વિરામ લગાવીએ તો એ વાક્ય પૂરો થતો નથી, પણ એક વાક્યનો ભાગ બની જાય છે. પછી વાક્યના અંતે કયું વિરામ ચિહ્ન મૂકી ના શકાય? તો આમાં પણ એ જ છે અલ્પ વિરામ. ઓલરેડી આપણે આન્સર બતાવી દીધું છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા સેક્શન સી પૂરું થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.